તો જય માતાજી મિત્રો, આજના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય લગભગ 1 મહિનાથી જેલની બહાર છે અને 3 મહિના જેલની અંદર રહીને આવ્યા છે। તો હવે મિત્રો, આ ભારતના વડાપ્રધાન તમને બધાને ખબર જ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે 15 નવેમ્બર 2025ના રોજ ડેડિયાપાડાની અંદર આવવાના હતા। અને ત્યારે મિત્રો ઘણા લોકો હમણાં વાત કરે છે કે હવે ચૈતર વસાવા એ કોઈ આમ આદમી પાર્ટીની અંદર નહીં રહે, એટલે કે આદિવાસી સમાજને હવે તેઓ સપોર્ટ નહીં કરે અને નરેન્દ્ર મોદી જેવી રીતે આ ડેડિયાપાડાની અંદર આવશે એટલે ચૈતરભાઈ વસાવા પણ ભાજપ સાથે જોડાઈ જશે અને મિત્રો નરેન્દ્ર મોદી ભેગા આ આપણા ચૈતરભાઈ વસાવા જોડાશે। આવા મિત્રો હાલમાં સમાચાર મળી રહ્યા છે। હવે આ લોકો કહી રહ્યા છે, કોઈ ઓફિશિયલ સમાચાર નથી। તો ચલો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા ભાજપ સાથે જોડાશે કે નહીં જોડાય। ચલો આ વિડીયોની અંદર જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબનું બટન દબાવીને વિડીયોને લાઇક કરી લેજો। તો સૌપ્રથમ મિત્રો તમને જણાવીએ તો કોઈ પણ એવી માહિતી નથી કે ચૈતરભાઈ વસાવા ભાજપ સાથે જોડાશે। અને હા, ચૈતરભાઈ વસાવાએ તો કીધેલું છે કે હું ડરવાનો નથી, ભલે મને ગમે તેટલો જેલની અંદર રાખે કે પછી જેલની બહાર રાખે। તો મિત્રો, એક સારા અને સાચા જ સમાચાર છે કે ચૈતરભાઈ વસાવા એ કોઈ ભાજપ સરકારની અંદર નથી જોડાવાના। તેઓ હંમેશા એક આમ આદમી પાર્ટીની અંદર હતા। આદમી એટલે કે એક આદિવાસી સમાજની સાથે જોડાયેલા છે અને આપણે આશા રાખીશું કે સદાય ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ સાથે જોડાયા રહે। હવે મિત્રો, ચૈતરભાઈ વસાવાના નેક્સ્ટ શું ન્યૂઝ મળે છે એ લઈને આપણે આ વિડીયોની અંદર નહીં પરંતુ નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ। તે પહેલાં સબસ્ક્રાઈબનું બટન તમને દેખાતું છે તેના પર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખો, તેથી ગુજરાતની તમામ માહિતી અમારી આ ચેનલની અંદર જોવા મળે। મળીએ જોરદાર નવા વિડીયો સાથે।